નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કરંટ અફેર્સની આપણી નિયમિત લેક્ચર શ્રેણીમાં આજે આપણે પહોંચ્યા છીએ લેક્ચર નંબર 145 પર. આજના લેક્ચરમાં પણ આવનારી પરીક્ષા માટે ઉપયોગી સાબિત થાય એવા ખૂબ અગત્યના 4 મુદ્દાઓ પર આપણે ચર્ચા કરવી છે. દોસ્તો, મારું મૂળ કાર્ય એ રહેશે આ આખી સિરીઝમાં કે હું તમને ચર્ચામાં રહેલા અગત્યના મુદ્દાઓ કે જે ગુજરાત રાજ્યમાં હોય અથવા ભારત દેશમાં અથવા તો આંતરરાષ્ટ્રીય સ્તરની જે કાંઈ પણ એવી ઘટનાઓ છે કે જે તમારી પરીક્ષા માટે ઉપયોગી છે અથવા તો તમારા અભ્યાસક્રમ સાથે કોઈ ને કોઈ લેવલ ઉપર એ સંબંધ ધરાવે છે, તો મારું મૂળ કામ એ છે કે આવી બધી ઘટનાઓને તમારા લોકો સમક્ષ સરળમાં સરળ રીતે રજૂ કરું, તમને એના માટેની જરૂરી વિગતો આપું અને એ એંગલ સમજાવું કે જ્યાંથી પ્રશ્ન ઊભો થઈ શકે છે. સામા પક્ષે તમારું કાર્ય એ છે કે આ બધા જ નિયમિત રીતે આવતા લેક્ચર્સને તમારે લોકોએ અટેન્ડ કરવાના છે અને વત્તા હું જે દ્રષ્ટિકોણથી તમારા લોકો સાથે વાત કરું છું એ બધા જ ફેક્ટ્સ તમને લોકોને આવડવા જોઈએ. પ્લસ સમય સાથે તમે 8-10 દિવસના અંતરાલ ઉપર જેટલા પણ લેક્ચર્સ જોયા છે અથવા એનો તમે કન્ટેન્ટ તૈયાર કર્યો છે એનું એક વખત અચૂકપણે રિવિઝન કરતા રહેજો. તો આ એક આપણી સિરીઝની કામ કરવાની પદ્ધતિ રહેશે, જેથી કરીને આવનારા ટાઈમમાં જ્યારે પરીક્ષા ખૂબ નજીક આવે ત્યારે 8-10 દિવસના અંતરાલ ઉપર તમે લોકો એકસાથે ઝાઝા બધા મુદ્દાઓનું રિવિઝન કરી શકશો. બીજી એક ખાસ વાત કે જે મિત્રોને પીએસઆઈ પરીક્ષા આ વર્ષે આપવાની છે એવા તમામ મિત્રો માટે વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગર દ્વારા આવનારા સમયમાં 22મી તારીખથી એટલે 22 માર્ચથી પીએસઆઈ મોક ટેસ્ટ ચાલુ થવાની છે. દોસ્તો, ઘણા બધા વિદ્યાર્થીઓ લાંબા સમયથી રાહ જોતા હતા કે ભાઈ તમે ક્યારે મોક ટેસ્ટ ચાલુ કરવાના છો, કારણ કે ગુજરાતમાં સૌથી વધુ પરિણામ આપતી સંસ્થા જ્યારે ખૂબ સરસ મજાના પેપર તૈયાર કરતી હોય ત્યારે આ તક ચૂકાય જ નહીં. બરાબર, એટલે 5 રાઉન્ડ્સના મોક ટેસ્ટ રહેશે દોસ્તો. 5 પરીક્ષાઓ લેશું આપણે. દરેક પરીક્ષા પીએસઆઈની ભરતી જે પદ્ધતિ થવાની છે એ જ પદ્ધતિ મુજબના આપણા પ્રશ્નપત્રો રહેશે. એટલે કે પહેલું પ્રશ્નપત્ર એમસીક્યુ વાળું છે અને બીજું ડિસ્ક્રિપ્ટિવ વાળું છે. બંને પ્રશ્નપત્રો આપણે એક જ દિવસે લેવાના છીએ. સવારે 10 થી 1 પહેલું પેપર રહેશે અને ત્યારબાદ 2 કલાકના અંતરાલ બાદ 3 થી 6 ડિસ્ક્રિપ્ટિવ પેપર રહેશે. તો 22 તારીખથી શરૂ થશે દોસ્તો. એના માટેની વધુ વિગત તમે વર્લ્ડ ઇનબોક્સ એકેડમીનો સંપર્ક સાધી શકો છો. ઓફલાઈન મોડ ઉપર તમે ગાંધીનગર, ભાવનગર, જુનાગઢ, સુરેન્દ્રનગર, આણંદ આવી શાખાઓ ઉપર જઈને પેપર આપી શકો છો અને ઓનલાઈન મોડ ઉપર તમે ઘરે બેઠા પેપર આપી શકો છો. ડિસ્ક્રિપ્ટિવ પેપર ઘરે બેઠા પણ લખી શકો છો. એ તમે અમને સેન્ડ કરશો, અમે તમને રીચેક કરીને રિટર્ન પણ કરીશું. ઓકે, એટલે આ આખી બાબત આપણી થઈ એટલે વહેલી તકે તમે એની જાણકારી મેળવી લેજો. હવે આપણે આજના લેક્ચરમાં જે પહેલો મુદ્દો ધ્યાને રાખવો છે દોસ્તો, એ ગુજરાત સાથે સંકળાયેલો છે. ગુજરાત સાથે સંકળાયેલો છે, ગુજરાતની ભૂગોળ સાથે સંકળાયેલો છે અને વિજ્ઞાનના મુદ્દા સાથે પણ સંકળાયેલો છે. તાજેતરમાં જ મિત્રો ગુજરાતના મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે સાબરકાંઠા જિલ્લાની અંદર એક અગત્યના પાર્કની સ્થાપના કરી છે અને એ પાર્ક કર્કવૃત વિજ્ઞાન પાર્ક છે. આપણને ખ્યાલ છે કે ગુજરાતમાંથી કર્કવૃત પસાર થાય છે. ભારત સહિત દોસ્તો સમગ્ર વિશ્વના 17 દેશોમાંથી કર્કવૃત પસાર થાય છે, જેમાં સૌથી વધુ લેન્થ તો આપણા દેશમાં જ છે. અને જ્યારે આપણે ભારતની વાત કરીએ તો ભારતના અલગ અલગ 8 રાજ્યોમાંથી કર્કવૃત પસાર થાય, એ પૈકી આપણું ગુજરાત છે. હવે આ 8 રાજ્યોના નામ તમને લોકોને આવડે જ છે, તમે મને અચૂકપણે કમેન્ટમાં જણાવજો કે આ 8 રાજ્યો કયા છે. હવે ગુજરાતની આપણે વાત કરીએ છીએ દોસ્તો, તો ગુજરાતની અંદર સાબરકાંઠા જિલ્લામાંથી પણ કર્કવૃત પસાર થાય છે. બરાબર, આમ તો તમને ખ્યાલ જ છે કે અરવલ્લી છે, સાબરકાંઠા છે, ગાંધીનગર, મહેસાણા, પાટણ અને કચ્છ આ બધા જ જિલ્લાઓમાંથી કર્કવૃત પસાર થાય છે. એક વખત સુરેન્દ્રનગરમાંથી ત્યાં ભરતી બોર્ડે કર્કવૃત પસાર કરેલો છે, મતલબ એ રીતે એ આન્સર કે આપી હતી. બરાબર, આ બાબત ઉપર આખું ગુજરાત મૌન છે અને થોડું સ્તબ્ધ પણ છે. પણ આ બેઝિકલી જે 6 જિલ્લાઓ છે એમાં કોઈ વિવાદ જ નથી, એના મેં તમને લોકોને નામ આપ્યા છે. તો હવે આ સાબરકાંઠાની અંદર સરકારે શું કર્યું છે? કર્કવૃત વિજ્ઞાન પાર્ક ઊભો કર્યો છે. ત્યાં ખૂબ મોટો કર્કવૃતનો ટાવર ઊભો કરી દીધો છે અને વત્તા આ પાર્ક છે સાયન્સ થીમ ઉપર છે. બરાબર, ભૌગોલિક થીમ ઉપર છે એટલે વિદ્યાર્થીઓ ત્યાં પ્રવાસમાં પણ જશે, લોકો કર્કવૃતનું મહત્વ પણ સમજશે. એટલે આ બધી વિગતો આપણે 1 બાય 1 ચકાસી લઈએ. તો તાજેતરમાં કયા જિલ્લામાં? સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકામાં સલાલ નામનું ગામ છે. એટલે આ જગ્યા આપણે યાદ રાખીશું, સલાલ. સલાલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે ટ્રોપિક ઓફ કેન્સર સાયન્સ પાર્ક, ટ્રોપિક ઓફ કેન્સર એટલે કર્કવૃત, સાયન્સ એટલે વિજ્ઞાન અને પાર્કને તમે પાર્ક જ રહેવા દેજો. બરાબર, એનું કાંઈ પાછું ગુજરાતી કરતા નહીં, એટલે કર્કવૃત વિજ્ઞાન પાર્ક. તો હું શું કહેવા માંગુ છું કે તમારી આવનારી એક્ઝામમાં આ વસ્તુ તો કેટલી બધી ઉપયોગી થશે, ખૂબ ઉપયોગી.
એનું શું કારણ? ગુજરાતમાં પહેલો વહેલો આ પ્રકારનો પાર્ક કર્કવૃત ઉપર બન્યો છે, કર્કવૃત વિજ્ઞાન પાર્ક. એટલે એ આપણી એક્ઝામ માટે તો મોસ્ટ આઈએમપી મુદ્દો બની જાય છે. હવે ખાસ વન બાય વન એક એક વસ્તુ જોઈએ જ્યાંથી તમારી પરીક્ષામાં સવાલ આવી શકે. તો ગામ મેં કીધું છે સલાલ. તમે જમવા જાઓ સલાડ ખાતા હો, પણ એ સલાડ અહીંયા નહીં લાવવાનું, સલાલ યાદ રાખવાનું. તાલુકો કયો છે? પ્રાંતિજ તાલુકો. અને જિલ્લો છે સાબરકાંઠા. સાબરકાંઠા વાળા વિદ્યાર્થીઓ જો કદાચ આ લેક્ચર જોતા હોય તો એ લોકો કોમેન્ટમાં સાબરકાંઠા લખી નાખજો. બરાબર. શરૂઆત ક્યારે થઈ છે? 2026ના 11મી માર્ચે, એટલે તાજેતરમાં જ આ જ મહિનાની આ વાત છે. ઓકે, ખૂબ સરસ. હવે આગળનો મુદ્દો કે આ જે કર્કવૃત સાયન્સ પાર્ક છે તો એ નેશનલ હાઈવે નંબર 48 ઉપર એની સ્થાપના કરવામાં આવી છે. મતલબ ત્યાંથી નેશનલ હાઈવે 48 નિયર બાય પસાર થતો હશે, એટલે આ વિગત પણ સરકારે જાહેર કરેલી છે. હવે બીજી મહત્વની વાત કે આ આખું જે આયોજન છે સાયન્ટિફિક થીમ ઉપરનું પાર્ક, એ કઈ સંસ્થાનો વિચાર છે, કઈ સંસ્થા એની પાછળ મહેનત કરશે, કઈ સંસ્થા એનું નિર્માણ કર્યું છે અને હવે આવનારા સમયમાં તેને મેન્ટેન રાખશે. તો ગુજરાતની અંદર એક અગત્યની કાઉન્સિલ છે, ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, જે ગુજરાત રાજ્યના વિજ્ઞાન ટેકનોલોજી વિભાગ અંતર્ગત કામ કરતી પરિષદ છે. એટલે આ બાબત પણ વિધાનોવાળા પ્રશ્નો માટે આઈએમપી થાય, એટલે આને ધ્યાનમાં તમારે ખાસ રાખવું પડે. સરકારે આના માટે 8 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. વિવિધ પ્રકારની મશીનરી અને સાધનો વગેરે લાવવા માટે 8 કરોડ રૂપિયાનો ખર્ચો અને 5930 ચોરસ મીટરમાં એ ફેલાયેલો છે. તો હવે આ બધા જે મેં તમને મુદ્દાઓ કીધા છે મિત્રો, આ બધા સામાન્ય અને ફેક્ટ્સ વાળા મુદ્દાઓ છે જેનો તમને અંદાજ હોવો જોઈએ કે ભાઈ 8 કરોડ રૂપિયાનો ખર્ચો થયો, 5930 ચોરસ મીટર. પાછું ત્યાં ધ્યાન રાખજો, હરખમાં આવીને ચોરસ કિલોમીટર ન યાદ રાખતા, બરાબર. તો 5930 ચોરસ મીટરમાં ફેલાયેલો છે. તો આ ફેક્ટ્સ છે પ્રિલિમ્સ માટે. હવે આ મુદ્દો તમને લોકોને બીજી કઈ જગ્યાએ કામ લાગી શકે? અહેવાલના લેખનમાં કામ લાગે. કારણ કે તાજેતરમાં જ આનું ઉદ્ઘાટન થયું છે, તો આવનારી કોઈને કોઈ મેઇન્સમાં એવો સવાલ આવે કે તમે તાજેતરમાં જ ગુજરાતમાં સ્થપાયેલા સૌ પ્રથમ કર્કવૃત વિજ્ઞાન પાર્કની મુલાકાત લીધી, તો આ અહેવાલ છે એ બની શકે છે. તો એ અહેવાલ લખો છો ત્યારે તેમાં ખાસ અગત્યની ઘટકો તરીકે તમે એ પાર્કમાં કઈ કઈ વિગતો સાથે જોડાણા, ત્યાં તમે શું શું જોયું, ત્યાં તમને કેવી કેવી વસ્તુઓ જોવા મળી, એવી બધી વસ્તુઓનું ઇમ્પોર્ટન્સ હોય છે. તો આપણે એ માટે પણ કેટલીક વિગતો ધ્યાને રાખીએ. તો હવે જુઓ, આ જે પાર્કની સ્થાપના થઈ એ શું છે? તો એ પ્રવાસ તો છે જ, પણ પ્રવાસની સાથે એનું શૈક્ષણિક હેતુ પણ છે. એટલે આ બે એંગલ આપણે ધ્યાને રાખવાના છે. ટુરિઝમને સપોર્ટ મળશે, એજ્યુકેશનલ એક્ટિવિટીને સપોર્ટ મળશે. આસપાસના જિલ્લાઓના, આસપાસના તાલુકાઓના, ગામડાઓની જે સ્કૂલ્સ હશે એને વિદ્યાર્થીઓને બસ ને ખટારામાં ભરી ભરીને ત્યાં લાવવામાં આવશે. જુઓ, જલસા કરો, રીલ્સ બીલ્સ બનાવો, બરાબર, નવું કંઈક શીખો. એટલે શૈક્ષણિક હેતુ પણ છે. હવે અહીંયા તમારે શું ધ્યાન રાખવું છે? કર્કવૃત ટાવરની રચના કરવામાં આવી છે જે 25 મીટરની ઊંચાઈ ધરાવે છે અને 8 મીટરની પહોળાઈ ધરાવે છે. એટલે 25 બાય 8 મીટર, બરાબર, 25 મીટરની ઊંચાઈ, 8 મીટરની પહોળાઈ ધરાવતો એક વિશાળ થાંભલો કર્કવૃત ટાવર મૂકવામાં આવ્યો છે સ્મારક તરીકે, જેથી એ જોનારા લોકોને ખ્યાલ આવે કે ભાઈ અહીંયાથી આ જે ટાવર જે જગ્યાએ ઊભો છે એ જમીનની નીચેથી, એટલે કે જમીન ઉપરથી શું પસાર થાય છે? કર્કવૃત. એટલે તમારે આ વાત અચૂક લખવાની છે કે કર્કવૃત ટાવરની સ્થાપના કરવામાં આવી છે. એવી જ રીતે દોસ્તો ખાસ ધ્યાન રાખજો, સૂર્ય ઘડિયાળ એટલે કે સન ડાયલનું પણ આખું એક મોડલ તૈયાર કરવામાં આવ્યું છે. બરાબર, સન ડાયલનું મોડલ તૈયાર કરવામાં આવ્યું છે. સૂર્ય કેવી રીતે પૃથ્વી ઉપરથી જોતા પોતાના પરિપથમાં કેમ સમય સ્થાન બદલે છે એ બધા એંગલ દર્શાવતું આખું વિશાળ સન ડાયલ છે. બરાબર. આ ઉપરાંત એન્જિનિયરિંગ, ફિઝિક્સ, જીઓગ્રાફી, લાઈફ સાયન્સ આવી ઘણી બધી બાબતોને લગતી વિવિધ પ્રકારની પ્રદર્શનીઓ એટલે કે ગેલેરી રજૂ કરવામાં આવી છે. એટલે કે એન્જિનિયરિંગ તમે લખી શકો છો, લાઈફ સાયન્સ લખી શકો છો, વિજ્ઞાનના મુદ્દા લખી શકો છો, જીઓગ્રાફી, ભૂગોળ, ફિઝિક્સને લગતી. એટલે તમે અલગ અલગ ગેલેરીની મુલાકાત લીધી, એટલે તમે 3 વસ્તુ તો ખાસ સમજી જ લીધી. બરાબર, કર્કવૃત ટાવર વિશે, સન ડાયલ વિશે અને અલગ અલગ ગેલેરી છે એ. હવે જુઓ, અવકાશ વિજ્ઞાનમાં પૃથ્વી અને સૂર્યના સંબંધો તમે ભૂગોળ ભણો છો ત્યારે તમને ખ્યાલ છે કે ભાઈ પૃથ્વી લંબ વૃત્તાકાર માર્ગ ઉપર સૂર્યની આસપાસ સતતપણે પરિક્રમણ કરે છે અને આ પરિક્રમણની સાથે પૃથ્વીનું કોણીય નમન સાથેનું ધરીભ્રમણ પણ ચાલુ જ છે. અને એ બધાને લઈને પૃથ્વી ઉપર સૂર્યની જે ગરમી, સૂર્યનો તડકો, પ્રકાશ, ઉષ્મા જે બધું આવે છે એ સતતપણે શું થાય? બદલાતું રહેતું હોય. બરાબર. સન ઇન્સોલેશન કે દરેક સમય એક સમાન હોતો નથી, ઋતુ પરિવર્તન આવતું હોય છે. બરાબર. તો આ બધી બાબતોમાં સૂર્ય અને પૃથ્વી વચ્ચેના સંબંધોમાં શું શું ફેરફાર થાય એ આખી વિગત અહીંયા દર્શાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવેલો છે. હવે આનું વિશેષ મહત્વ એ થઈ જાય છે કે ગુજરાતમાં આ પ્રકારનો આ કેવો છે? પહેલો પાર્ક છે.
આ એની વિશેષતા થઈ. બરાબર, તમને ખ્યાલ છે કે કર્કવૃત છે ગુજરાતમાંથી પસાર થાય છે, તો ગુજરાતના જિલ્લાઓ કયા છે? તો એ 6 જિલ્લાઓ મુખ્ય તમને યાદ રહેવા જોઈએ. તમે લોકો અસાગમ પાક આ પ્રકારના તેના નાના નાના સ્લોગન પણ તૈયાર કરતા હશો. મેં તમને કમેન્ટમાં શું જણાવવાનું કીધું છે? ભારતના કયા કયા રાજ્યોમાંથી, બરાબર, કયા કયા રાજ્યોમાંથી કર્કવૃત પસાર થાય છે એ તમારે મને પૂર્વ ભારતથી પશ્ચિમ ભારત તરફનો ક્રમ દર્શાવવાનો છે. બીજો એક નાનો સવાલ પણ હું તમને પૂછું છું. એક નદી છે જે કર્કવૃતને 2 વખત ઓળંગે છે, તો એનું નામ પણ તમારે મને કમેન્ટમાં જણાવવાનું છે. એક નદી છે જે કર્કવૃતને દોસ્તો 2 વખત ઓળંગે છે, બરાબર છે, અને એ નદીનો સંબંધ ગુજરાત સાથે છે, એટલે તમે ખાસ ભૂલ્યા વગર એ બાબત પણ કમેન્ટમાં કરજો. કર્કવૃત વિશ્વના 17 દેશોમાંથી પસાર થાય છે. તો ચલો, અહીંયા સુધીની બાબત આપણને સમજમાં આવી. હવે હું તમને બીજું પણ એક મહત્વ કીધું, કદાચ તમે જાણતા જશો કે આ કર્કવૃતનું ભૌગોલિક મહત્વ એ છે દોસ્તો કે કર્કવૃત ઉપર સૂર્યનો સીધો તડકો, સીધો પ્રકાશ છે એ 21મી જૂનના દિવસે પડે છે, બરાબર. 21મી જૂનના દિવસે સૂર્યના કિરણો એકદમ સીધા પડે છે, એટલે 21મી જૂનની બપોરે 12 વાગે તમે જે રીતે તમારી પર સૂર્યપ્રકાશ પડે, તો એ દિવસ એવો હોય છે કે તમારો પડછાયો પૃથ્વી ઉપર તમને દેખાતો નથી, એટલે ઝીરો શેડો દિવસ કહેવાય. ઝીરો શેડો દિવસ, પડછાયો પડતો જ નથી 21મી જૂનના દિવસે બપોરે 12 વાગે. અને આ એ દિવસ છે કે જેમાં ઉત્તર ગોળાર્ધમાં એ સૌથી લાંબો દિવસ તમે કહી શકો છો, અને સૌથી ટૂંકી રાત પણ તમે કહી શકો છો, બરાબર. પૃથ્વી ઉપર કર્કવૃતથી ઉપર કોઈ પણ પ્રાંતમાં ક્યારેય સૂર્યના કિરણો સીધા પડતા નથી, બરાબર. વધુમાં વધુ સૂર્યના કિરણો સીધા પડવા સુધીનો જે વિસ્તાર છે કર્કવૃત છે. પછી ત્યાંથી પાછા સૂર્યના કિરણો સીધા પડવાની દ્રષ્ટિએ વિષુવવૃત્ત તરફ આવશે, વિષુવવૃત્તથી તરફ નીચે તરફ જશે મકરવૃત્ત તરફ, પાછા મકરવૃત્તથી વિષુવવૃત્ત તરફ, અને પછી કર્કવૃત્ત. એટલે વિષુવવૃત્ત એક એવી જગ્યા છે, એક એવો ક્ષેત્ર છે કે જ્યાં સૂર્યના કિરણ વર્ષમાં 2 વખત સીધા જ પડે, બરાબર. કર્કવૃત ઉપર એકવાર અને મકરવૃત્ત ઉપર એક વખત પડે. અને ઝીરો શેડો ડે કોને કહેવાય? તો કે જે દિવસે જેની ઉપર સીધા સૂર્યના કિરણો પડે ત્યાં બપોરે 12 વાગે તમને સૂર્યના પ્રકાશ પડવાથી તમારો પડછાયો દેખાતો નથી, તો ઝીરો શેડો ડે કર્કવૃતનો ક્યાં આવે? તો કે 21મી જૂને. તો આ એક બાબત બેઝિક છે, એનો આપણને ખ્યાલ હોવો જોઈએ. તો આઈ થિંક આ એક આખો મુદ્દો તમને ક્લિયર થઈ ગયેલો છે. યાદ રાખવાના મુદ્દા મેં કીધા છે. એ સિવાય બીજો એક અગત્યનો મુદ્દો લઈએ. આ મુદ્દો કચરાની વ્યવસ્થાપન અને નિકાલ સાથે જોડાયેલો છે, પર્યાવરણ સાથે જોડાયેલો મુદ્દો છે દોસ્તો, ખાસ આપણા રોજિંદા જીવન સાથે પણ જોડાયેલો છે. આપણે બધા લોકો રોજિંદા જીવનમાં ઘણી બધી વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ, અને મોટાભાગની એ વસ્તુઓનો ઉપયોગ થયા પછી એને લીધે ઘણો બધો કચરો પણ પેદા થતો હોય. દાખલા તરીકે તમે કોઈ વસ્તુ ખોરાક દુકાનોમાંથી ખરીદો છો, તમે બિસ્કિટ ખરીદ્યા કે વેફર ખરીદી કે પાણીની બોટલ તમે લોકોએ લીધી. હવે એ વસ્તુનો ઉપયોગ કરી લીધા પછી એનું જે પેકેજિંગ છે, ઓકે, એ વેસ્ટ મટીરિયલ છે, તો એ આપણે રોડ રસ્તા ઉપર અથવા ડસ્ટબિન ઉપર ફેંકતા હોઈએ છીએ. જનરલી ડસ્ટબિનમાં જ નાખવું જોઈએ, પણ આપણે વધારે પડતા ડાયાનો હોશિયાર રહ્યા એટલે આપણે ગમે ત્યાં એને ફૂટબોલની જેમ કિક મારી જતા હોઈએ. પણ આ જે મેં તમને કીધું, આ શું થયું? તો કે કચરો પેદા થયો. તમે કોઈ ફ્રૂટ્સ ખાધા પછી એની જે છાલ છે કે વધારાનો અવશેષ છે તમે રોડ રસ્તા ઉપર કે ગમે ત્યાં ફેંકો, આ એનો કચરો છે. દોસ્તો, આ બધો જે કચરો છે એ સોલિડ વેસ્ટ કહેવાય, એટલે કે ઘન કચરો કહેવાય. એમાં પ્લાસ્ટિક પણ આવે અને પ્લાસ્ટિક વગરનો પણ કચરો આવે, મતલબ અમુક જૈવિક કચરો હોય. જેમ કે તમે કેળું ખાધું અને પછી છાલ ફેંકી દીધી, તો આ છાલ છે ને એ જૈવિક કચરો છે. જૈવિક કચરો એટલે એ પોતે આપમેળે વાતાવરણમાં ધીમે ધીમે પોતાનો ક્ષય કરશે અને વાતાવરણમાં ભળશે. હા, ગંદકી ફેલાવશે, દુર્ગંધ ફેલાવશે, એ બધું જ થશે, પણ એ જૈવિક કચરો છે. પ્લાસ્ટિક છે એ જૈવિક નથી, અજૈવિક કચરો છે, કારણ કે લાંબો સમય સુધી એ નાશ પામવાનું નથી. તો આપણે આપણા રોજિંદા જીવનમાં, આપણા ઘરે, આપણી ઓફિસે, આપણા કાર્યાલયે, આપણી શાળા, કોલેજ, નિશાળે, કોઈ પણ સ્થાન ઉપર આપણી રોજિંદી પ્રવૃત્તિઓને લીધે ઢગલાબંધ કચરો પેદા કરતા હોય. જો આ કચરાનું યોગ્ય નિરાકરણ આપણે જો ન કરીએ મિત્રો, તો શું થાય? ગંદકી ફેલાય, ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈ જાય, સ્વચ્છ ભારત અભિયાન ફેલ જાય, આપણું બીમારી ખૂબ ફેલાઈ જાય, એટલે અનેક પ્રશ્નો થાય. તો આપણે શું કરવું પડે? જવાબદાર નાગરિક સમાજ તરીકે અને જવાબદાર વહીવટી સંસ્થાઓ તરીકે કચરાનું યોગ્ય નિરાકરણ કરવું જોઈએ. અને એના માટે થઈને ભારત સરકારની, કેન્દ્ર સરકારની કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા મંત્રાલય દ્વારા તાજેતરમાં એક નવા નિયમો બનાવવામાં આવ્યા છે. મતલબ આ નિયમો જાન્યુઆરી મહિનામાં બન્યા છે, અને એ હવે આવનારા સમયમાં 1 એપ્રિલ 2026થી લાગુ થવાના છે. એટલે દરેક વાલા દોસ્તોને ખાસ મારી ભલામણ છે કે આ તારીખ બિલકુલ પણ ભૂલતા નહીં, કારણ કે આ તારીખ એઝ ઇટ ઇઝ પ્રિલિમ્સમાં પૂછી શકાય. તો ભારતમાં ઘન કચરાઓના વ્યવસ્થાપન માટેના એકદમ નવા નિયમો
બરાબર, એ કઈ તારીખથી અમલમાં આવે છે? 1 એપ્રિલ 2026, 1 એપ્રિલ 2026 થી અમલમાં આવશે. તો આ વખતના આ નિયમોમાં એવી કઈ કઈ વિગતોનો સમાવેશ થાય છે જે ટુ ધી પોઈન્ટ એક્ઝામમાં ઉપયોગી થાય? તો આપણે ખાસ અગત્યના મુદ્દાઓ તરીકે જોઈ લઈએ. સૌથી પહેલા તો મંત્રાલય તમને લોકોને યાદ રહેવું જોઈએ. મિનિસ્ટ્રી, બરાબર, પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય એની મિનિસ્ટ્રી છે. ઓકે, ખૂબ સરસ. હવે બીજી વાત કે આ જે નવા નિયમો છે એ લાગુ થશે એ તારીખ કઈ છે? 1 એપ્રિલ 2026. અગાઉ મિત્રો યાદ રાખો, અગાઉના સમયમાં 2016માં નિયમો બનાવવામાં આવ્યા હતા, એટલે 10 વર્ષ પહેલા. ઓકે, અને એની પહેલા 2010માં અને એની પહેલાના વર્ષોમાં પણ નિયમો હતા. તો કહેવાનો મતલબ એમ કે આ જે નિયમો છે 1 એપ્રિલ 2026 થી અમલમાં આવશે, એ નિયમો કોને હટાવશે, કોનું સ્થાન લેશે? તો ભાઈ ઘન કચરાના વ્યવસ્થાપન નિયમો, વર્ષ કયું? 2016. તો આ નિયમો 2016ના નિયમોને સંપૂર્ણપણે રદ કરે છે, એટલે એનું સ્થાન હટાવી દેવામાં આવશે. હવે જુઓ મિત્રો, આ જે નિયમો છે ને એનું જે મેઇન ફોકસ છે એ 3 બેઝિક સિદ્ધાંત છે. 3 ખાસ અગત્યની બાબત ઉપર આ નિયમો પોતાનું આખું કાર્ય કરે છે. જેમ કે એક મુદ્દો છે ચક્રીય અર્થતંત્ર અથવા સર્ક્યુલર ઇકોનોમી. ચક્રીય અર્થતંત્રનો મતલબ એમ થાય કે ભાઈ કચરાનું રિસાયકલિંગ ખૂબ સારી રીતે થવું જોઈએ. એટલા માટે થઈ અને ઘણો બધો રોજગાર પેદા થાય. એટલે ચક્રીય અર્થતંત્ર એટલે એમાં રિસાયકલિંગ ઉપર ખાસ ભારણ મૂકવામાં આવે, જે ઘણી બધી જ વસ્તુઓના રોજગાર પેદા કરે છે. એટલે એક તો છે સર્ક્યુલર ઇકોનોમી. પછી શું છે? એક્સટેન્ડેડ પ્રોડ્યુસર રિસ્પોન્સિબિલિટીનો સિદ્ધાંત આ વ્યવસ્થાપનમાં જોવા મળે છે. એક્સટેન્ડેડ પ્રોડ્યુસર રિસ્પોન્સિબિલિટીનો મતલબ એ થાય કે જે વ્યક્તિ, જે સંસ્થા, જે મકાનો કચરો પેદા કરે છે એ હટાવવાની મુખ્ય જવાબદારી એ લોકો ઉપર જ છે. એના નિરાકરણની મુખ્ય જવાબદારી એ લોકો ઉપર જ હશે. અને માની લો કે એવું એ કામ નથી કરતા, દાદાગીરી કરે છે, થાય એ કરી લ્યો, રાણો રાણાની રીતે કચરો ફેંકાશે, લેવાશે નહીં. માનો કે આ લેવલ ઉપર વાત પહોંચાડી દે તો સરકાર કહે છે પોલ્યુટર પેઝ પ્રિન્સિપલ. એનો મતલબ એમ થશે કે જે કચરો ફેલાવશે એની પાસેથી સરકાર બળજબરી દંડ વસૂલશે. બરાબર, એટલે એને કહેવાય પોલ્યુટર પેઝ પ્રિન્સિપલ, એટલે કે જે કચરો ફેલાવે છે એ જ એનો દંડ ભોગવે. ઓકે, હવે ખાસ બીજી વાત, આ બધું તો તમને સમજમાં આવ્યું જ હશે. બરાબર, હવે જે ખાસ મુદ્દો જ્યાંથી એક્ઝામ્સમાં ક્વેશ્ચન નીકળે તો એ રીતે કે ભાઈ આ 2026ના જે નવા નિયમો આવ્યા એમાં ઘન કચરાનું વર્ગીકરણ કેટલા પ્રકારોમાં, ઓકે, અથવા તો કેટલી શ્રેણીમાં કરવામાં આવ્યું. જો આ બાબત એકદમ અગત્યની છે, એટલે તમે એકદમ ધ્યાનથી જોઈ લેજો આ આખો મુદ્દો. પરીક્ષામાં અહીંયાથી સવાલ આવી જશે કે ભાઈ ઘન કચરાનું વિભાગીકરણ અથવા વર્ગીકરણ અથવા તો તેની શ્રેણી છે એ ટોટલ આ વખતે 4 કરવામાં આવી છે. 2016ની વખતે 3 શ્રેણી હતી, આ વખતે કેટલી છે? 4 શ્રેણી. કઈ કઈ છે? તો કે ભાઈ વેટ વેસ્ટ. વેટ વેસ્ટ એટલે ભીનો કચરો. ભીનો કચરો એટલે કે જે વસ્તુ આપણે ખોરાકમાં લીધી છે, ફળ ફ્રૂટ્સ વાળી મેં તમને વાત કરી, બરાબર, તમે જે રસોઈ રાંધી અને એ પછીનો જે કચરો વધ્યો એ બધો, તો એ વેટ વેસ્ટ છે, ભીનો કચરો. પછી છે ડ્રાય વેસ્ટ. ડ્રાય વેસ્ટનો મતલબ થશે કે સૂકો કચરો. સૂકા કચરામાં મોટા ભાગે કાગળ, પ્લાસ્ટિકનો સમાવેશ કરવામાં આવે. એ પછી એકદમ નવી કેટેગરી ઊભી કરવામાં આવી છે, એ છે સેનેટરી વેસ્ટ. સેનેટરી વેસ્ટની અંદર ડાયપર્સ છે, બરાબર, એ ઉપરાંત સેનેટરી પેડ્સ છે. તો આ પ્રકારના બધા કચરા માટે એક અલગ નવી અલાયદી શ્રેણી ઊભી કરવામાં આવી છે. આ વેરી ન્યૂ છે, યાદ રાખજો આ વખતના કચરામાં, આ વખતના કચરાના વિભાગીકરણમાં. એટલે પહેલા તો સવાલ ત્યાંથી આવે કે નીચે આપેલ પૈકી કઈ શ્રેણી આમાં નવી એડ થઈ છે? તો એ છે સેનેટરી વેસ્ટ વાળી. પછી છે સ્પેશિયલ કેર વેસ્ટ. સ્પેશિયલ કેર વેસ્ટનો મતલબ ખાસ જેની તમારે જાળવણી રાખવાની, જેમ કે બલ્બ, કાચની વસ્તુ, બરાબર, હવે એ કામની નથી તો ગમે ત્યાં એને ફેંકીને એને ફોડવાનો ન હોય, બરાબર, એનું વ્યવસ્થિત રીતે નિરાકરણ કરવું પડે. તો આવી બધી ધાતુવાળી વસ્તુઓ, કાચવાળી વસ્તુઓ, ઓકે, કે જે કદાચ જ્યાં ત્યાં ફેંકો, કદાચ તમે કાગળ બહાર ફેંકશો તો એનાથી કદાચ બીજા લોકોને ડાયરેક્ટલી નુકસાન નહીં થાય, પણ તમે કાચ બહાર ફેંકી દેશો તો બની શકે કે બીજા કોઈ લોકોને વાગી પણ શકે, કેટલાક કેસમાં જીવનું જોખમ પણ ઊભું થઈ શકે. એટલે આ વસ્તુ છે સ્પેશિયલ કેર વેસ્ટ તરીકે તમારે ધ્યાન રાખવાની છે. તો જો મેં તમને જે વાત કરી એ વર્ગીકરણ અહીંયા છે, તમે એને વ્યવસ્થિત રીતે વાંચી લેજો. મુખ્ય ફેરફારમાં કચરાનો જે સ્ત્રોત છે એને 4 ભાગમાં વિભાજન કરવામાં આવ્યું છે. 4 સ્ટ્રીમ સેગ્રીગેશન, બરાબર. અગાઉ કેટલું હતું? 3. એટલે તમારે ફરજિયાત 4 ભાગમાં જ રાખવાના છે. પહેલો ભાગ છે ભીનો કચરો, એટલે કે વેટ વેસ્ટ. રસોઈ, ફળ શાકની છાલ, ખોરાકના અવશેષો,
બરાબર. આ બધી જ વસ્તુ એવી હોય કે જેને તમે ખાતર બનાવવામાં, ઇથેનોલ બનાવવામાં કે ગેસ બનાવવામાં ઉપયોગમાં લઈ શકો છો. એટલે આ બધાનું બાયોમિથેનેશન કરવું. બાયોમિથેનેશન કરવું એટલે શક્ય હોય ત્યાં સુધી એમાંથી મિથેન વાયુ પેદા કરવો અને પછી જે કચરો વધે અને તમારે ખેતરની અંદર એ જૈવિક ખાતર તરીકે વાપરી શકાય. એટલે આ એક બાબત ધ્યાને રાખીએ. સૂકો કચરો એટલે અંગ્રેજીમાં ડ્રાય વેસ્ટ, પ્લાસ્ટિક, કાગળ, ધાતુ અને કાચના બાબતો, મટીરિયલ રિકવરી જે હોય એ બધાનો સમાવેશ આપણે આમાં સૂકા કચરામાં કરી શકીએ છીએ. પણ એમાં મેં તમને કીધું કે ધાતુ અને કાચને તમારે એમાંથી જ અલગ પાડવું પડશે કારણ કે હેઝાર્ડસ વસ્તુ છે એટલા માટે. ત્રીજો મુદ્દો છે સેનેટરી કચરો, ડાયપર, સેનેટરી નેપકિન, ટેમ્પોન, આ બધાને અલગ પેક કરવાના. ખાસ સંભાળવાળી જે બાબત છે એ કઈ કઈ છે તો જે વધુ હેઝાર્ડસ છે, દાખલા તરીકે દવાઓ છે, લેમ્પ એટલે કે બલ્બ છે, કલર પેઇન્ટના જે કેન છે દોસ્તો, ઓકે, બેટરી વપરાયેલી હોય, મર્ક્યુરી થર્મોમીટર, આ બધી જ બાબતો છે એને તમારે અલગ પાડવાની અને એનું નિરાકરણ જાતે નહીં કરવાનું. એના માટે સ્પેશિયલ એજન્સી હોય એને જ તમારે કોલ કરવાનો. એ જ એજન્સીના માણસોની મારફતે તમારે એનું નિરાકરણ કરાવવાનું. તો આ તમારા 4 ભાગ થઈ ગયા. આ વિભાજન તમારે આ 4 પ્રકારનું ક્યાં કરવાનું છે? ઘરે. એટલે તમે જે સોસાયટીમાં રહો છો ત્યાં તમને અત્યાર સુધી 3 પેટી જોવા મળતી હતી, હવે તમારે 4થી પેટી વધારવાની છે, 4 પેટી. એટલે તમારે ઘરે આવું કરવાનું. તમે ઓફિસો, કાર્યાલયોમાં જે કામ કરતા હો તો ઓફિસોમાં આ વસ્તુ હોવી જોઈએ. 4 ભાગ અલગ પડવો જોઈએ. હોટેલમાં આવું તમને જોવા મળવું જોઈએ અને અલગ અલગ સંસ્થાઓમાં આ કેવું છે? બધું જ ફરજિયાત છે. લખવા માંડો મેઇન્સનો આખો જવાબ. ઘરે, ઓફિસે, હોટલોમાં અને તમામ પ્રકારની જાહેર સંસ્થાઓમાં આ 4 ભાગમાં વર્ગીકરણ થયેલું હોવું જોઈએ. તો આ બહુ મહત્વની વાત મેં તમને કીધી. બલ્ક વેસ્ટ જનરેટર્સનો એક કોન્સેપ્ટ આ વખતે એડ કરવામાં આવ્યો. બલ્ક વેસ્ટ જનરેટર્સ અને એક્સટેન્ડેડ બલ્ક વેસ્ટ જનરેટર રિસ્પોન્સિબિલિટી, આ બે કોન્સેપ્ટ છે. બલ્ક વેસ્ટ જનરેટર એટલે કે બલ્ક એટલે વિશાળ માત્રા, વેસ્ટ જનરેટર એટલે કચરો પેદા કરનારા લોકો. તો સૌથી વધુ કચરો પેદા કરનારા જે લોકો, જે સંસ્થા હોય એને બલ્ક વેસ્ટ જનરેટર કહેવાય. એ શું છે સમજી લો. તો એની 3 અલગ અલગ કન્ડિશન છે. 3માંથી કોઈ એક ફૂલફિલ થઈ શકે. અઘરો પ્રશ્ન, ધ્યાન રાખવાનું એકદમ. તો એને તમે બલ્ક વેસ્ટ જનરેટરની ડેફિનેશનમાં લાવી શકો. એટલે હું શું કહેવા માંગુ છું એકદમ ધ્યાન આપો કે ભાઈ ઘન કચરાના નિકાલ માટેના નિયમો 2026 મુજબ બલ્ક વેસ્ટ જનરેટર તરીકે કોને વ્યાખ્યાયિત કરી શકાય, કોનો સમાવેશ એમાં થઈ શકે છે? આ તમારો MCQ. હવે જે તમને 4 ઓપ્શન આપે એમાંથી 3માંથી એક કોઈ પણ કન્ડિશન જો તમને દેખાય છે તેને ટીક મારવાની, અથવા ઉપરોક્ત તમામ ટાઈપનો પ્રશ્ન પણ આવી શકે. એમાં સૌથી પહેલી કન્ડિશન કે જે મકાન વિસ્તાર, મતલબ કે આપણું બિલ્ડિંગ હોય, ઓકે, આપણું આખું કોમ્પ્લેક્સ હોય, જે 20,000 વર્ગ મીટર જેટલું અથવા એનાથી વધારે વિસ્તારમાં ફેલાયેલું હોય. ઓકે, તમારી સોસાયટી, તમારું કોમર્શિયલ કોમ્પ્લેક્સ કે તમારો કોઈ પણ શોપિંગ મોલ કે કોઈ પણ એવી સંસ્થા કે જેનો વિસ્તાર, એનો એરિયા છે એ 20,000 વર્ગ મીટર જેટલો અથવા એનાથી કેવો હોય? વધારે. તો આ શરતનું જો પાલન કરતું હોય તો એને બલ્ક વેસ્ટ જનરેટર કહી શકાય. અથવા માનો કે એવું નથી, મતલબ વિસ્તાર એના કરતા ઓછો છે, પણ બીજી એક શરત કે જો એ સંસ્થા પાણીનો વપરાશ દૈનિક ધોરણે 40,000 લીટર જેટલું અથવા તેનાથી વધારે કરે છે. દાખલા તરીકે કોઈ જે છે બિલ્ડિંગ, દાખલા તરીકે શોપિંગ મોલ કે અથવા બીજી કોઈ સંસ્થા, તો જો એ 40,000 લીટર પાણીનો વપરાશ પ્રતિ દિવસ કરે છે અથવા એનાથી વધારે, તો પણ એને બલ્ક વેસ્ટ જનરેટરની કેટેગરીમાં મૂકવો પડે. અથવા એવું કશું નથી તો ત્રીજી શરત છે એવી સંસ્થા કે જે 100 કિલોગ્રામ કચરો અથવા એનાથી વધારે કચરો પ્રતિ દિવસ પેદા કરે છે. એટલે મિત્રો આ 3 પૈકી કોઈ પણ એટલીસ્ટ એક શરતનું જો કોઈ સંસ્થા પાલન કરી નાખે છે અથવા કોઈ સંસ્થા પર નિયમ લાગુ પડી જાય છે તો એ બલ્ક વેસ્ટ જનરેટર કહેવાય. કોઈ જગ્યાએ આ 3નું પાલન થઈ જતું હોય, કોઈ જગ્યાએ આ 3માંથી કોઈ એક કે કોઈ 2નું પણ પાલન થઈ જતું હોય. તો મોટા ભાગે આવી વસ્તુ કઈ તો કે શોપિંગ મોલ હોય, સિનેમા હોય દોસ્તો, બહુ મોટી રેસિડેન્શિયલ સોસાયટી હોય, બરાબર, કોઈ બહુ મોટું કોર્પોરેટ કાર્યાલય હોય, એટલે કે બહુ મોટી ઓફિસો હોય, કોમ્પ્લેક્સ બધા. તો એવી બધી બાબતો છે દોસ્તો, તે બધાને આપણે આમાં કરી શકીએ. કારણ કે એક અહેવાલ પ્રમાણે સમગ્ર ભારતમાં 30% કચરો આવી જ સંસ્થાઓ પેદા કરે છે. એટલે રહેણાંકી ભવનો એટલે આપણી સોસાયટી, તમને ખ્યાલ છે કે સોસાયટીઓમાં 100, 150, 200, 125, 250 આ બધા ફ્લેટ્સ હોય. એટલે એ કંઈક ને કંઈક 40,000 લીટર પ્રતિ દિવસ કરતા તો વધારે જ તે કચરો પેદા કરવાનું જ છે, બરાબર, પાણી વાપરવાનું જ છે. હોટેલ, કોલેજ, સરકારી કચેરીઓ, મોલ વગેરેમાં આ બાબત લાગુ પડે. હવે
તમને એમ થાય કે સર આ તમે વર્ગીકરણ તો અમને સમજાયું પણ એનું મિનિંગ શું કાઢવાનું? હવે જે બલ્ક વેસ્ટ જનરેટર હોય ને એને આ નિયમો એવું કીધું છે કે તમારો જેટલો પણ પ્રવાહી કચરો છે ને એનું નિરાકરણ તમારે પોતે ન્યાન્ય ઓન સાઇટ જ કરવાનું છે. પ્રવાહી કચરો જે છે એનું તો નિરાકરણ તમારે ત્યાં લાવવાનું છે. જો તમે એમ કહો સર અમારી પાસે એવા મશીન નથી અથવા અમારી પાસે એવી વ્યવસ્થા નથી કે જગ્યા નથી, તો મ્યુનિસિપાલિટી અમારા વતી આ કામ કરી દે તો મ્યુનિસિપાલિટી પાસેથી તમારે એક સર્ટિફિકેટ લેવાનું છે, જેનું તમારે પૈસા દેવાના છે, લાયસન્સ ખરીદવાનું છે, અથવા તો એના માટેની તમારે એક્સ્ટ્રા ફીસ પે કરવાની છે. તો ખાસ સમજી લો આ બધાની મુખ્ય જવાબદારી છે કે વેટ વેસ્ટ સાઇટ એટલે જે ભીનો કચરો છે ને એને તમારે સાઇટ ઉપર જ પ્રોસેસ કરવો. જો તમે એ કરવા માટે સક્ષમ નથી તો તમારે શું કરવાનું છે? એક્સટેન્ડેડ બલ્ક વેસ્ટ જનરેટર રિસ્પોન્સિબિલિટી માટેનું એક સર્ટિફિકેટ લેવાનું છે, જે તમારા વતી મ્યુનિસિપાલિટી પોતાના કોઈ જગ્યા ઉપર કરશે, પણ તમારે એને એક્સ્ટ્રા ફીસ આપવાની રહેશે. આ વાત ક્લિયર થઈ ગઈ? યસ ઓર નો? એટલે આ આખો મુદ્દો તમને ખબર પડવી જોઈએ. ચાલો એનાથી આગળ માની લો કે તમે આ નિયમોનું પાલન નથી કરતા. તમને એમ થાય છે કે હવે આવા બધા નિયમો આપણે પાલન ન કરાય, તો કાંઈ વાંધો નહીં, સરકાર હાજર જ છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે એની ગાઈડલાઈન મુજબ તમારી પર આર્થિક દંડ લાગશે, તમારે આપવાનો. બરાબર? એટલે એને કહેવાય પોલ્યુટર પેઝ પ્રિન્સિપલ. પ્રિન્સિપલ એટલે એવો આચાર્ય નહીં જે તમને ધોગાવતો હતો, એની વાત નથી થતી. પ્રિન્સિપલ છે એનો મતલબ સિદ્ધાંત થાય. પોલ્યુટર પેઝ નો મતલબ થાય જે પ્રદૂષક છે એ જ આની કિંમત ચૂકવશે. તો આ બાબત આપણે ધ્યાને રાખીએ. બરાબર? હવે મિક્સ કચરો લેન્ડફિલમાં મૂકવા માટે વધારે ફી તમારે આપવી પડશે, મતલબ કે ભીનો સૂકાનો ભાગ નહીં પાડો તો વધારે પૈસા લાગશે. આ જે નિયમો એવું કહે છે કે ભાઈ કચરાના નિરાકરણની આખી કામગીરીને આપણે સેન્ટ્રલાઇઝ રીતે ડિજિટલ પદ્ધતિથી લઈએ, જેથી દરેક વસ્તુનો એકદમ ક્લિયર કટ આપણને અંદાજ આવે. એટલે સેન્ટ્રલાઇઝડ ઓનલાઈન પોર્ટલ. લેન્ડફિલની મર્યાદા નક્કી થઈ. લેન્ડફિલનો મતલબ શું થાય? જમીનમાં ખૂબ ઊંડાણમાં ખાડો ખોદવો અને અમુક એવો કચરો કે જે તમારી પાસે જૈવિક કચરો નથી, મતલબ કે જેમાંથી તમને તેલ કે બીજો કોઈ ઉર્જાનો સ્ત્રોત મળે એવું નથી, એટલે પ્લાસ્ટિક છે, બરાબર, નોન બાયોડિગ્રેડેબલ છે, આવો કચરો કોઈ જગ્યાએ કામ નહીં લાગે એ લેવલે જ્યારે તમને ખાતરી થઈ જાય છે, ખાસ કરીને કાચ વગેરે બધી બાબતો, જમીનમાં ખાડો ખોદીને ભરી દેવામાં આવે એને લેન્ડફિલ કહેવાય. બરાબર? તો લેન્ડફિલની મર્યાદા પણ આમાં નક્કી કરવામાં આવી કે નોન રિસાયકેબલ હોય, રિસાયકલેબલ, નોન એનર્જી રિકવરી વાળા હોય એને જ તમારે એમાં નાખવાના, એ સિવાય ભરી દેવાના. તમામ પ્રકારની શહેરોની અંદર કામ કરતી જે અર્બન લોકલ બોડીઝ હોય, ULB, અર્બન લોકલ બોડીઝ, બરાબર, એટલે કે તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો હોય, મ્યુનિસિપાલિટીઝ હોય, આ બધી અર્બન લોકલ બોડીઝે 31મી ઓક્ટોબર 2026 સુધીમાં, આ તારીખ IMP છે યાદ રાખજો, 31મી ઓક્ટોબર 2026 સુધીમાં લેગસી લેન્ડફિલનું મેપિંગ કરવાનું રહેશે. એનો મતલબ એમ થયો કે જેટલા પણ કચરાના નિરાકરણ માટેની સાઇટ્સ છે, જેટલી પણ એવી જગ્યા છે, એ બધી ડિજિટલ પોર્ટલ ઉપર બતાવવી પડશે, અને ત્યાં શું શું એક્ટિવિટી થાય છે, ત્યાં કેવી મશીનરી છે, ત્યાં કયા પ્રકારના લોકો છે, ત્યાં કયા પ્રકારના જવાબદાર લોકો છે, એમની બધી જ વિગત એમણે ઓનલાઈન પોર્ટલ ઉપર રજૂ કરવાની રહેશે કેન્દ્ર સરકારને. એના માટે થઈને કેન્દ્ર સરકાર નિયમ પ્રમાણે 31મી ઓક્ટોબર 2026 સુધીનો સમય આપેલો છે. તો આ એક વિગત ધ્યાન રાખીએ. કચરામાંથી જે તમને ખાસ પ્રકારનું રિફ્યુઝ ડિરાઇવ્ડ ફ્યુઅલ મળે છે એ તમારે ફરજિયાત કોને વેચવાનું છે? સિમેન્ટ ઉદ્યોગોને આપો, અથવા વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ હોય એમાં તમારે વાપરવાનું છે. એમાં પણ તમારે 5%થી વધારી અને 15% સુધીનું કન્ટેન્ટ કરવું. મેં તમને લોકોને કેટલાક વિદ્યાર્થીઓને GPSCમાં અને PSI બેચોમાં ભણાવેલું છે કે કોલસાનો ઉપયોગ કરીને જે થર્મલ પાવર પ્લાન્ટ ચાલતા હોય એમાં ઘણીવાર કૃષિ કચરાનો ઉપયોગ વધારવામાં આવે છે, અને એના માટે સમર્થ નામની પહેલ સરકારે ચાલુ કરેલી છે. એમાં પણ મેં તમને ટકાવારી 5% અને 7% વાળી વાત સમજાવેલી છે. સેમ હિયર અહીંયા તમારે શું કરવાનું છે? આ પ્રકારના કચરામાંથી જે મળે એનો ઉપયોગ 5%થી વધારીને 15% કરવું, પણ એના માટે સરકાર 6 વર્ષનો ટાઈમ આપે છે, એટલે કે 26થી લઈને 32 સુધીમાં. તો અહીંયા સુધીના મુદ્દાઓ છે, તમે ખાસ જોજો. પહાડી વિસ્તારોમાં, ટાપુઓ પર વિશેષ સુવિધા તમારે ધ્યાન રાખવી, કડક નિયમો બનાવવાના, પ્રવાસીઓ છે એની યુઝર ફી વધારી દેવી, બરાબર, વિઝિટર નિયંત્રણ રાખવું, એ નિયમો, અને પ્લસ આ આખા કાર્યો પર દેખરેખ રાખવા માટે કેટલીક સમિતિઓની રચના કરવામાં આવશે. રાજ્ય સ્તર ઉપર મુખ્ય સચિવની અધ્યક્ષતામાં સમિતિ, એકદમ IMP. રાજ્ય સ્તર ઉપર મુખ્ય સચિવની અધ્યક્ષતામાં સમિતિ અને સાથે કેન્દ્રીય સમિતિઓ પણ રહેશે. તો આ આખો મુદ્દો મેં તમને લોકોને કવર કરાવ્યો. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2026, બરાબર.
ટોપિક તમને થોડો લાંબો લાગ્યો હશે, પણ એ પ્રિલિમ્સની જવાબદારી છે મારી, તો પ્રિલિમ્સ તો સાથે કવર થાય, વત્તા મેન્સમાં પણ જો આટલા મુદ્દાઓ 1 by 1 સ્ટેપ બાય સ્ટેપ તમે મૌલિકતાથી લખી શકો છો, જે તમે વધુ સારી રીતે સમજાવો, હું ગેરંટી આપું છું તમે આરામથી 1.5 થી 2 પાના આ એક જ ટોપિક ઉપર લખીને 10 માર્ક્સનો ક્વેશ્ચન હેન્ડલ કરી શકો છો. હવે એ તમારી ગંભીરતા ઉપર છે, તમારી પોતાની સમજણ શક્તિ ઉપર એ બાબત રહેલી છે કે તમે એ બાબતને કેટલી ગંભીરતાથી લઈ શકશો. બાકી આવનારા સમયમાં તમને આ પ્રશ્ન મેન્સમાં પણ દેખાશે જ. ઓકે, વધીએ આગળ. તો આની પછીનો જે મુદ્દો છે એ એક અગત્યનો મુદ્દો છે, સાંસ્કૃતિક વારસા સાથે સંકળાયેલો મુદ્દો છે. તાજેતરમાં ચેન્નઈ ખાતે તમિલ ભાષાને ધ્યાનમાં રાખીને કેટલાક પ્રદર્શનો હતા. એમાં 2 સંશોધકોએ કંઈક નવીન પ્રકારની વિગત રજૂ કરી. આ 2 સંશોધકો યુરોપીય લોકો હતા અને એમણે તાજેતરમાં એવા કેટલાક મુદ્દાઓ રજૂ કર્યા છે કે ભાઈ ઇજિપ્ત નામનો જે દેશ છે, આ ઇજિપ્ત નામના દેશમાં દોસ્તો પ્રાચીન સમયની એટલી બધી રહસ્યમય સંસ્કૃતિના અવશેષો આપણને મળે છે કે આપણે અચંબામાં મુકાઈ જઈએ છીએ. તો એમાં એક જે જગ્યા છે એને કહેવાય છે વેલી ઓફ કિંગ્સ અથવા તો કિંગ્સ વેલી પણ કહેવાય. આ કિંગ્સ વેલી દોસ્તો ઇજિપ્તનો એવો વિસ્તાર છે કે જ્યાં એ સમયના જૂના જે રાજા મહારાજાઓ કે જે શાસકો હોય એમના બધા મૃતદેહો અને અન્ય અવશેષોને એટલે કે કબરોને સાચવી રાખવામાં આવે. તો આ કિંગ્સ વેલીમાં આ સંશોધકોને કેટલાક એવા લેખ મળ્યા છે દોસ્તો કે જેનો સંબંધ ભારતની ભાષા અને લિપિઓ સાથે છે. તાજેતરમાં જ તેમાં જે 30 જેટલા લેખો મળ્યા એમાં 20 જેટલા લેખ છે એ તમિલ અને બ્રાહ્મી લિપિમાં લખાયેલા છે. બરાબર, ઇજિપ્ત દેશમાં આ પ્રકારની બાબત મળી. એના ઉપરથી એવું સાબિત થાય છે, કારણ કે આ જે લેખ મળ્યા એ પહેલીથી લઈને 3જી સદી વચ્ચેના સમયગાળાના હોય એવું લાગે છે. એટલે કે આજથી તમે અંદાજ લગાડો કે લગભગ 2000 વર્ષ જૂના, 2000 વર્ષ પહેલાના સમયમાં તમિલ ભાષામાં, તમિલ જે લિપિ છે, તમિલ બ્રાહ્મીમાં લખાયેલા શબ્દો આપણને ઇજિપ્તમાં મળી આવ્યા છે. એનો મતલબ રાજકીય સંબંધો, આર્થિક સંબંધો, ભારતના લોકોનું વ્યાપારી સાહસ, દરિયાઈ ટેકનોલોજી, દરિયાઈ સાહસ, જ્યોગ્રાફિકલ નોલેજ, કેટલા બધા એંગલ એમાંથી આપણને છૂટા પડતા મળે છે. તો અહીંયાથી જે સવાલો નીકળે એને તમે ખાસ સમજી લેજો. ફેબ્રુઆરી 26માં મિસ્ર અથવા ઇજિપ્ત દેશની અંદર વેલી ઓફ ધી કિંગ્સ અથવા તો રાજાઓની ખીણની અંદર તમને તમિલ બ્રાહ્મી શિલાલેખો મળ્યા છે. આ એકદમ આઈએમપી વિગત થઈ. બરાબર, લગભગ 30 જેટલા શિલાલેખો મળ્યા. એમાં મોટા ભાગના એટલે કે આશરે 20 જેટલા તમિલ બ્રાહ્મી લિપિમાં લખાયેલા છે. બાકીના છે પ્રાકૃત, સંસ્કૃત, ગાંધારી, ખરોષ્ટી લિપિમાં છે. આશરે 1લી થી 3જી સદીના સમયગાળાના હોય આ બધા લેખ એવું આપણને દેખાય છે. બરાબર, આ શિલાલેખો ત્યાંના એક રાજા હશે રોમેસેસ 6, બરાબર, રોમેસેસ 6 નામના અથવા તો એ ક્રમના જે રાજા હતા એની કબરોમાંથી મળ્યા છે. અગાઉના સમયમાં તમને નાઇલ નદીના પટમાં ભારતીય ભાષા કે લિપિવાળા લેખો મળ્યા છે, પણ એ અલગ વિસ્તારોમાં મળ્યા. આ પહેલી વાર તમને લોકોને કોઈ રાજાની કબરોમાંથી મળ્યા. એટલે એનો ખાસ મતલબ થાય કે ભાઈ આ જે વ્યક્તિ છે એની સાથે અથવા જે રાજા છે એની સાથે ભારતના લોકોને ખૂબ ઊંડાણપૂર્વકનો આત્મીય સંબંધ કે નજીકના સંબંધો હોઈ શકે છે. એવી વાત પહેલી વાર સાબિત થાય છે. ચિરાઈ કોટ્રન એક એવું નામ છે જે વારંવાર મળે છે, લગભગ 8 વખત આ નામ મળ્યું છે. એટલે આ કોઈ વ્યક્તિ, કોઈ વેપારી કે અહીંનો કોઈ રાજા હોઈ શકે છે. બાકીના મુદ્દામાં તમારે પડવાની જરૂર નથી, તમે ખાલી મિસ્ર, ઇજિપ્ત યાદ રાખી લો. બરાબર, વેલી ઓફ કિંગ્સ યાદ રાખી લો અને તમિલ બ્રાહ્મી યાદ રાખો એટલે તમારું કામ થશે. મેં તમને જે સમજાવ્યું આનું શું ઇમ્પોર્ટન્સ એ બધું અહીંયા લખ્યું છે. ભૌગોલિક નોલેજ છે, વેપાર, પર્યટન, રાજકીય સંબંધો, આર્થિક સંબંધો, આ બધી વિગતોનો સમાવેશ અહીંયા થઈ જાય છે. ઓકે, ચાલો હવે આનાથી આગળ આજના લેક્ચરનો નાનો લાસ્ટ ટોપિક આપણે ધ્યાને રાખીએ જે ગાય સંસ્કૃતિ સાથે સંકળાયેલો છે. તો ભારતનું સૌ પ્રથમ રાષ્ટ્રીય ગાય સંસ્કૃતિ સંગ્રહાલય નેશનલ કાવ કલ્ચર મ્યુઝિયમ એ ઉત્તર પ્રદેશના મથુરામાં બનશે. કારણ કે મથુરાનો સંબંધ ભગવાન કૃષ્ણ સાથે છે અને કૃષ્ણ ભગવાનનો સંબંધ હંમેશા ગાયો સાથે તો જોવા મળે જ છે. એટલે અહીંયા ગાયોની સંસ્કૃતિ, ગાયોનું સંવર્ધન, એના માટેની વિશેષ કેર અને એના માટે જે કાંઈ કાર્યો કરવામાં આવ્યા છે એ બધી જ બાબતો છે એનું સંગ્રહાલય આપણને જોવા મળશે. તો નાનો પ્રશ્ન છે, ભારતનું સૌ પ્રથમ રાષ્ટ્રીય ગાય સંસ્કૃતિ સંગ્રહાલય ભારતમાં ઉત્તર પ્રદેશના મથુરા ખાતે સ્થાપિત થશે. તો મિત્રો આજના લેક્ચરના જે કાંઈ પણ મુદ્દાઓ છે એ બધા મેં તમને સમજાવ્યા. વધુ વિગત અહીંયા તમે લોકો રીડ કરજો. મતલબ આ એક વાક્ય તો ઇનફ થઈ જ જાય છે. વધુ ડિટેલમાં તો એક વાક્ય યાદ રાખવાનું કે મેં મથુરા
વડોદરામાં પંડિત દીનદયાલ ઉપાધ્યાય પશુ ચિકિત્સા વિજ્ઞાન વિશ્વવિદ્યાલય છે એના કેમ્પસમાં આ વસ્તુ સ્થાપિત થશે. તો આઈ થિંક આ લેક્ચરમાં તમને જે કાંઈ પણ મેં સમજાવ્યું છે એ બધું તમને ક્લિયર થયું હશે. ખાસ તમે એ બધું જોઈ લો અને વત્તા મેં તમને જે પ્રશ્નો પૂછ્યા છે અચૂકપણે કમેન્ટ્સ કરો. નવા મુદ્દા સાથે નંબર 146 પાછા મળીએ છીએ. જય હિન્દ, જય ભારત.